ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો. બીક લાગે છે હો પાથુભાઈ. ચાલો ગાઈસ વાડીએ. चलो गाड़ी पे, हम बाड़ी पे देख लो हमारी बाड़ी. ચલો આ લોકોનું ડિસ્કશન છે નાવું કે નો નાવું, પણ નથી નાવાનું. ડિસ્કશન આવી ગયું છે ફાઇનલ, કેન્સલ. ચલો આ બધા જો આ ગામડાની સ્ટાઇલ હોય ઉતરવાની. સીધો રસ્તો છે આમથી તો અહીંથી જ ઉતરવાનું. આપણે બી અહીંથી જ ઉતરશું. આપણને આવડી જાય તો આપણે ઉતરીએ તો અહીંથી જ છીએ, ફાવી જાય કારણ કે આપણે ઉતરીએ જ છીએ. ચલો ઉતરી ગયા लगी, देख लो इधर लगी. रुकने का तो नहीं, सिलसिला तो होता है. देख लो गाइस. चलो છે ને જો જો આ બે ભાઈ જો એટલી ગાડી ભરી લીધી. બે ભાઈ મહેનત તો ફૂલ કરે છો ભાઈ. ચલો ગાઈસ જાતા બાઇક માં જઈએ છીએ સનેડામાં વળતા ઘરે. આસુભાઈ ચલાવે છે સનેડો ફોન જોતા જોતા. એનું કોન્ફિડન્સ લેવલ જોજો. આગળ આટલો મોટો ઢાળ છે તો ફોન જોતા જોતા આગળ ચડાવી દે છે. આપણે જોઈએ લાઈવ વિડીયોમાં. જો જો એ ચડાવે જો કમ્પ્લેટ રોડ ઉપર ચાલશે. જો આ પાછળ આવ્યા. જો જો ચડાવી દીધું ને કમ્પ્લેટ સીધે સીધી. આ ગામડાના કારીગર ભાઈ. खोपड़ी तोड़ साले का. શું થયું મામા, કેમ હવારમાં બધા ઉપર ગરમ થઈ ગયા હતા? પણ ખાતા વેલા કીધા કરે કામ કરે નહીં, પછી એમ કે હવે તડકો થઈ ગયો. વાતે સાચી નહીં. આ તમારા ભાઈઓ એવું કરે ને. આ બીજા ફેરાનો સમય છે એમ એટલે પહેલો ફેરો છે ખલવાનો ને. અરે અરે શું કરશું? જો એ નીકળી ગયો ને ટીપણી ખાલી થઈ ગયો ને લહણ ટીંગા લઈ ગયો એટલે એ ખાલી લહણનું થયું. બીજું બધું અધૂરું કા? કોણ ઉતારે? પણ હું ઉતારું થાય મેં ભરી હું ઉતારું. એ ને એ ખોટું પેલા તમે આવ્યા કે અડધી ગાડીનું ભરીને આવ્યું તમે 4 તગારા નાઈ ખાતા. એ ખોટું પેલા બે ભાઈઓએ ભરી છે હો. એ ન કહેવાય. પાછું ચૂલે છે રોટલી. આજે બા બનાવે છે ચૂલાની રોટલી. જો અહીંયા ગાડી ભરીને આવ્યા ને ગાડી સાવ ખાલી થાય છે. ચૈનીઝભાઈ બાથુભાઈ ગાડી ખાલી કરે છે. જો કેવું બળ કરે છે. રાત થઈ ગઈ તોય. બોય આવી ગયો છે. બર્થડે બોય ની આખી તૈયારી. વાસણ ધોય પાછા. ઓય ઇધર ઇધર ઇધર. ઓ બર્થડે બોય, હેપી બર્થડે. કોની ઉતરશે? ગાઈસ નીકળી ગયા છીએ સકડા માટે બેસીને. જોઈ લો મજા જ આવે રાખો. ગામડાની મોજ બાકી. જોઈ લો વાદળા હોય.
ગાડીઓ જવો ખાલી હતી એ ટાબા ખડા કારે તો બાપા જોવો આ ઘેટા બકરા કરે હો બાકી જો આ વેલ્ડિંગ ના કામનો ઓર્ડર અપાય જો એટલે બાકી જો જાવે રાખે ગામડે હાલ આ તો બંધ હતો વિડીયો આણે પોપટ કરી નાખ્યું મારું જો કેવી મજા આવે જો એનો માલિક જોવો ને માલિક એનો ખોવાઈ ગયો આમાં બાકી મજા જ આવે રાખે ભાઈ ઓ જોવો આની મજા નહીં ગઈ ભેંસ પાણી में गई भैंस पानी में इधर देखो इधर चलो गाइस ફેંકી બનાવવાની છે ફેંકી ગામડાની ફેંકી બનાવવાની તો ચૂલે જ પાછી હો જો આજે બાને આપણે પોરો દેવાનો જો જો આ પોગી ગયો છે એક દિવસ કાકા જોડે હોય એક દિવસ કાકી જોડે હોય રમત કરવા હા મેં બેહી ગયો સાગડી રમત શરૂ કરશે જો 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 ચલો ફેંકી ખાવા ચલો ગામડાની ફેંકી ખાવા મીટિંગ શરૂ છે ચૂલાની મીટિંગ શરૂ છે સામે જો હેડ ઓફિસર આવી ગયા બ્લેન્ડર લઈને આ ચૂલાની મીટિંગ શરૂ હો ગઈ છે ગામડાની મીટિંગ છે આપણે ઓફિસમાં મીટિંગ થાય ને આ લોકોની આમ ફળિયામાં મીટિંગ હોય જોઈ લો મીટિંગ આવી મીટિંગ હોવી જોઈએ ગાઈઝ આમાં મજા આવે આ મીટિંગમાં જ મજા છે હકીકતે મજા આમાં જ લેવાની હોય જો 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 આ આસિસ્ટન્ટ હોય ને મેન ઓફિસર આવી ગયા સમજાવવા માટે આ હેડ માસ્ટર જોઈ લો જેવો જોવો એવો લઈ લેવાનો પણ એમ નહીં પણ આમાં હવે આપણે બીજો લાવીને પાછો હોય એક તો એ સિમેન્ટની વસ્તુ હોય અને હેરવા ફેરવામાં મજા નહીં આ ભાંગી જાય એટલે એમ નહીં એ તો વાત તમારે સાચી છે તો ભાઈ છે ને काम कर रहे हैं इसको मत लेना ब्लॉग में इसको नहीं आने का है सेल्फी शुरू नहीं है ना हेलो गाइस आ जाओ आज तो हमारे पातू भाई ब्लॉग शूट कर रहे हैं हेलो रावणा खावा क्यों तो मामा રાવણા એટલે છે કોઈ ખાવા આવતા નહીં લ્યો જો પણ એટલે નો ખૂટે આ વળવાંગડો બતાવું તમને વળવાંગડો હાય વળવાંગડા ઓય ઓય એટલે देखो देखो कितनी जगह पे वो बैठ गया देखो લે ભૂલાઈ ગયું આને પાછું ભૂલાય તરત જાય શું કરો આ માવા ખાવાની વસ્તુ એ બા વાત કરે કોનો ફોન છે એમના બેનનો ફોન આવ્યો હોય બાને બેનનો ફોન આવ્યો કેટલો હરખ બેનનો ફોન આવ્યો જો કેટલો હરખ બેનના ફોનનો હરખ તો જો હરખ કાંઈ નહીં તારે બેનનો ફોન આવે તે કેટલો હરખ હોય તને જોયું ને એટલો હરખ છે આને તને તાર બેનનો ફોન આવે તે કેટલો હરખ થોડો તમને કેટલો હરખ હોય તમારા બેનનો ફોન આવે હસોડો નહીં તમને મને બહુ થાય ને ભાઈ આમને બહુ થાય આને થોડો થાય આને લાખ થાય આમને હસોડો ન થાય આપણને તો થાય હો ભાઈ હરખ બેનનો ફોન આવે એટલે બોલો બહુ થાય જ ને ભાંડોડાનો ફોન આવે તો તમને
આવો હરખ હોવો જોઈએ જો બધું કામ મૂકીને બીજા અને હરખ કે ભાઈ અય લપેટ ટપેટ हमारे यहाँ तो ऐसा ही होता है અને હું લઈને બેઠો છો લપેટ ટપેટ આ લપેટ ટપેટ છે લેપટોપ નથી આ નવી પ્રોડક્ટ છે લપેટ ટપેટ આ બેનને લેવાના નહીં એનો હાફ ફેસ આપણે બતાવશું આ બેનને લેવાના નહીં અહીં પાછી બી બંગડીની મીટિંગ શરૂ એઝ વેલ બેનનો ફોન શરૂ લપેટ ટપેટ લઈને બેઠો આપણો જ બ્લોગ જોવે દેખ લો આ ભીડું મોટું નહીં દેખાડવું આ બ્લોગમાં આપણે આ ભીડું નહીં દેખાડવું અહીં જરીક કોણી દેખાય છે એ પહેલાં એકાદ વાર દેખાઈ જાય તો આપણો વાંક નહીં આ જો આનું નામ જોઈ લો પાછળ 33 નંબર જૈનિસ જૂના બ્લોગમાં જોયા હોય મામા ખેતરી બધું લઈને बारिश नहीं आता है तो क्या करते हैं बारिश नहीं आता है तो क्या करते हैं એ વાત સાચી હો તમારી ભવન ના આવે આ બધા ના પાડે છે કોઈ લેવાનું નહીં મોઢામાં એવું કહે આ ઘર અમારું આખું ઘર હમણાં એક સરપ્રાઈઝ બતાવું જોઈ લો આ એક રૂમ બીજી રૂમ ત્રીજી રૂમ ચોથી રૂમ રસોડું અને એ પછીનું સરપ્રાઈઝ બતાવું એક સ્પેશિયલ બનાવેલી રૂમ બતાવું તમને લોકોને એ રૂમ દરેકના ઘરમાં ન હોય સ્પેસિફિક અમુક માણસોના ઘરમાં જ હોય અહીં ક્યાંય રૂમ નથી હો જોઈ લેજો અહીં રૂમ નથી ક્યાંય એ નીકળી અચાનક રૂમ એ આ મિની રસોડું નીકળું મામીનું આ મામીનું રસોડું શું બનાવે છે મામી રોટલા આ રસોડું જોવો આવું રસોડું ક્યાંય હોય ફોલ્ડિંગ રસોડું જ્યાં જાવું ને હરતું ફરતું રસોડું સ્ટેચ્યુ સ્ટેચ્યુ કાઢી બનાવો છો ચૂલે ગામડાની મોજ હો ગામડાની મોજ જો ગામડાની મોજ હો બાકી ચૂલો જેને સળગાવતા ન આવડતું હોય ને જોઈ લો આવી રીતે સળગાવવાનું આગળ હળગી જાય પહેલી વારમાં ચૂલો હળગી જાય હો આપણે કેક ઉપર મીણબત્તી હળગાવી હોય તો 10 વાર હળગાવી તો એ હળગે પહેલી વારમાં ચૂલો હળગી જાય જોજો આગળ હળગી ગયો ચૂલો એમાં મહેમાન ખાવાની ફૂલ તૈયારી થઈ ગઈ આ ફોર્મ ભરે લેપટોપના ફોર્મ ભરે અગેન બાના હાથના રોટલા સનેડો આવી ગયો સનેડો ચૂલાના રોટલા અરે ઠુઠાભાઈ બતાડી આવું ગલપ કરતો રસોડાનો પાછું આપણે દેખાડીએ નવું રસોડું કલર બલર થઈને કમ્પ્લેટ દેવો કેવું મસ્ત નવું રસોડું બની ગયું છે હજી બાકી છે અહીં મંદિરનું કામકાજ શરૂ છે મંદિર કસ્ટમાઇઝ થાય છે બાકી આ રસોડું હવે જઈએ રૂમમાં કલર શરૂ છે જો જગદીશ મામા આવી ગયા વાડીએથી આ રૂમ વ્લોગ આવી ગયા વ્લોગમાં તમે હો તમારો નંબર બોલી ગયો કલર માટે નંબર આપી દો 99 મોડું 98 કાંઈ વાંધો નહીં મળી જાજો ને આમને બોલો હરી મામા
અરે મોહ તો કે આવું બધું કામ આલતું હોય ભયંકર કરિયાવરનું કામ આલે ને કાંઈ મોડું પડે કે કાંઈ ન પડે મોડું. બોલો કરિયાવરના માલિક. જોનીભાઈ જાણું હોય તેડી લાવ્યા કાંઈ વાંધો નહીં. પણ હું કરું એવું થયું તઈ વાંધો નહીં. માનતા નહોતા તો ભાઈ રોકાવા દીધા હું કરું હા હા. તમે શું કહેશો આ વાત ઉપર? અરે રે મારે તો બાય જ નથી એમ. મસ્ત કલર થઈ ગયો જોઈ લો. આ બીજો રૂમ કલર થઈ ગયો. આ જો આ લાઈટ બંધ કરી દે. કરો લાઈટ શરૂ કરો. સોરી જો હવે હું પાછી લાઈટ બંધ કરી દઉં. બોલો તમે કેમ લાઈટ બંધ કરી દે ટાટા? કોક મહેમાન આવ્યું. મસ્તી થોડો કરું છું લે. આમ સાઈડ મારે મને જોવા દે જેમ લાગે નિરીક્ષણ કરવા દે મને આજ ખબર પડી બા એ જન્મ નથી થઈ ગયો પૂરો બોલ હવે બોલ શું કહેતી તું? હા બધું શીશું બા એ પપ ચૂપ. અરે એક હાલ જન્મ આપણે ભલ્લા કરી આ જોજી આમ ફોન તો જોવે ભાઈના ખોળામાં તો ફોન જોવે જોવો. એટલે બધું સાફ કર્યું. આજે બધું ગોઠવવાનું. નવી રૂમમાં બધું ગોઠવાય છે હવે. બા ગેન રોટલા ઘડે ચૂલાના. આ ભાઈ દરવાજો ચલો ગાઈસ આજે આપણે જઈએ છીએ અમદાવાદ. આજના માટે આખો બ્લોગ લાંબો આવશે. બધા દિવસનો ભેગો છે. પહેલા બ્લોગમાં મજા આવી ને એમાં જ મજા આવશે. તો આ બાજુ ચૂલે પાછું આજે આ ઘરનો કલરનો વારો શરૂ છે. જગદીશ મામાના ઘરનો. જો ઓલી પણ મામી ઊભા. એ કોઈ બ્લોગમાં નહીં બતાડવાના. જો ચલો તો એ આપણે અંદરના ઘરનો કલર કેવો સરસ કલર કરી નાખ્યો છે એ ઘરમાં. કાંઈ વાંધો નહીં. કરીને બ્લોગમાં બતાય. બોલો મામી હું બનાવો છો? ભાણિયા ભાઈ જાય છે તેને હાટું નાસ્તો બનાવી છીએ. એટલે મમ્મી જાય છે. હાલો ચકલી આવી જો પણ એમ ચકલી બતાવો દે છી. ચકી આવી ચકી. જો બા બળતણ લઈને આવ્યા બા. ઘડી કેમ હું તો દુખા. બા બળતણ લઈને આવ્યા ચૂલા હાટુ જો. બા કામ બહુ કર્યો. અરે પણ એ તો ભેંસ છે ભેંસ. એક કલાકની વાર રહી છે ને પછી આપણે મંદિર બતાવે. મંદિરનું કામ કસ્ટમાઇઝ કેટલા બોલવું? કસ્ટમાઇઝ મંદિર બતાવો. ચલો મળીએ નવા વિડીયોમાં. ધ્યાન આવ્યો ધ્યાન. આ બંધુ મામા આવ્યો. ધ્યાન શું લઈ આવ્યો? ખાવાનું તો દી એવું ખાય છે. બતાય ખાવાનું બતાય ધ્યાન. જો એ મોઢું જો અહીં આવું આકડું. ધ્યાન આકડું ખાય છે. ચલો ગાઈસ બેસી ગયા છીએ બસમાં. આજના માટે એટલું જ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો.